સારોલી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં 1.10 લાખના મોબાઈલ માલિકોને પરત અપાયા. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોના ગુમ અથવા ગેરવલ્લે થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન કુલ ₹1,10,000 કિંમતના 7 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મળતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં PSI UB મીંદપરા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રેમજીભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈએ ટીમ વર્કથી કામગીરી કરી હતી. સારોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપતા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે LKG અને UKG તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.